સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં આરોગ્ય સેવા માટે પણ હાડમારી છે। પૂછીનામાં પ્રસૂતાને જોડીમાં દવાખાને લઈ જવી પડી। રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ ઘર સુધી પણ ન પહોંચી શકી। પરિવારજનો 8 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈને ગયા। જોડીમાં લઈને જતા માતા પિતાઓ પર જોખમ પણ રહે છે। 800 લોકોના વસવાટ ધરાવતું આ બેડી ગામ છે કે જે આજે પણ વિકાસથી વંચિત છે। રોડ બનાવી આપવાને આરોગ્ય સેવા ઊભી કરવાની હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સાબરકાંઠામાં આરોગ્ય સેવા માટે હાડમારી હાલ પણ જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પ્રસૂતાને જોડીમાં લઈને જવા માટેની ફરજ અહીં ગ્રામજનોને પડી છે। જોડીમાં વિકાસ હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે મોટા મોટા દાવા કરવામાં આવે પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ છે તેનો પણ અભાવ આજે પણ સાબરકાંઠા હોય કે છોટાઉદેપુર હોય ત્યાંના ગામડાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે। બેન ને ડિલિવરી થયેલી છે ને કાલે ડિલિવરી થઈ આજ ઘરે લઈને જો 7-8 કિલોમીટર છે। રોજ ના બને છે સાહેબ। આજે રોડ કરો પણ રોડ ને કરતા મતે પછી ડિલિવરી હોય તો ઉપર જ જોડી કરી લઈને જો। અહીંયા રસ્તાના અભાવે જ્યારે કોઈ ડિલિવરી હોય મહિલાને લઈ જવા માટે જોડીનો ઉપયોગ કરવો પડતો હોય છે બરાબર। બીજું કે બીજી સમસ્યા જે બાળકોને શિક્ષણ જવા માટે શિક્ષણની પણ સુવિધા મળતી નથી રસ્તાના અભાવે। પોશીના તાલુકાનું બેડી ગામ જ્યાં ખાદરાફળાના 700 જેવા લોકો વસી રહ્યા છે, 7 દાયકાથી જીવી રહ્યા છે અને આ લોકોની પરિસ્થિતિ એવી છે કે મહિલાની ડિલિવરી અને કરાવીને પરત જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે હું તમને આ દ્રશ્ય બતાવું છું કે આ લોકોને આજ એક નદી પાર કરી રહ્યા છે, નાની નદી, અને આમની હાલાકી તમે જોઈ શકો છો। હું કેમેરામેનને જે દ્રશ્ય કહું છું કે એમની આ એક મહિલાને જે પ્રસૂતિ કર્યા બાદ જે ઘરેથી પરત લઈ જઈ રહ્યા છે, તો આ કેમેરામેને આ જે દ્રશ્ય બતાવી રહ્યો છું કે હાલ કેટલી કઠિનાઈમાં આ લોકો 7-7, 8-8 કિલોમીટર દૂર જઈ અને પોતાના 108 દ્વારા ડિલિવરી કરવા પણ નજરે પડી રહ્યા છે। અને આ દ્રશ્ય છે જે ગુજરાતના દ્રશ્ય છે, એ ગુજરાતમાં આજે કહેવાય વિકાસ, ત્યાં વિકાસની વાસ્તવિકતા શું છે। રિયાઝ મેમન, સંદેશ ન્યૂઝ।